રાજ્યમાં અત્યારે વરસાદની ઘટ છે 50% જેટલો વરસાદ પણ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો નથી અને ખેડૂતોને આશ છે સારા વરસાદની। આપને જણાવી દઈએ કે કેટલી ઘટ છે। 21 જુલાઈ 2023 ગત વર્ષે કચ્છમાં 109.04% વરસાદ નોંધાયો હતો, એટલે લમસમ 100% કરતાં વધુ વરસાદ ગત વર્ષે 21 જુલાઈ સુધીમાં કચ્છમાં નોંધાયો હતો અને આ જ સમય 21 જુલાઈએ આ વર્ષે કચ્છમાં 51.10% વરસાદ નોંધાયો છે। સીધા लगभग 60 થી 70% જેટલી વરસાદની ઘટ સ્પષ્ટપણે જણાઈ આવે છે। જ્યારે બીજા વિસ્તારની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ગયા વર્ષે 21 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 55.56% વરસાદ વરસ્યો હતો અને ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 23.86% વરસાદ, એટલે અડધો વરસાદ પણ હજુ નથી વરસ્યો ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં। જ્યારે અન્ય વિસ્તારની વાત કરીએ, મધ્ય ગુજરાતની અમદાવાદ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં ગયા વર્ષે આ સમય દરમિયાન 48.01% વરસાદ વરસ્યો હતો 21 જુલાઈ 2023ના આંકડા, અને એ જ સમય દરમિયાન આ વર્ષની સરખામણી કરીએ 21 જુલાઈ 2024 સાથે તો આ સમય દરમિયાન 23.09% વરસાદ નોંધાયો છે। સીધો અડધો વરસાદ અહીં થઈ જાય છે। મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે આ વખતે। આ સિવાય વાત સૌરાષ્ટ્રની કરીએ તો ગત વર્ષે 21 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રમાં 89.69% વરસાદ વરસ્યો હતો, જ્યારે આ જ વર્ષે 21 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રમાં 57.10% વરસાદ વરસ્યો છે। સીધી વરસાદની ઘટ અહીં જણાઈ આવે છે। 15 થી 20% જેટલી વરસાદની ઘટ સૌરાષ્ટ્રમાં પણ છે અને ગત વર્ષની સરખામણી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે 21 જુલાઈ સુધીમાં 47.68% વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષે 40.50% વરસાદ વરસ્યો છે। આ સમય દરમિયાનની વાત છે કે જૂન જુલાઈનો જે સમય છે એ દરમિયાન વરસાદ કેટલો વરસ્યો હતો અને આ વખતે કેટલી વરસાદની ઘટ છે।